ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીશું. એની અંદર આજે આપણે પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં આલેખનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે. અર્થશાસ્ત્ર શું કરે છે? તો જે વાસ્તવિક જીવન છે એ વાસ્તવિક જીવનમાં ઘણી બધી ઘટનાઓ બને છે, આર્થિક ઘટનાઓ. તો એ આર્થિક ઘટનાઓની સમજૂતી આપવામાં આવે છે, જેવી કે તેજી, મંદી, ફુગાવો, ભાવ વધારો, આવી ઘણી બધી. તો આ બધી જે આર્થિક ઘટનાઓ બને છે એની સમજૂતી આપવામાં આવે છે, સાથે તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. દાખલા તરીકે હાલની અંદર જોઈએ તો પેટ્રોલના ભાવ છે એમાં સતત વધારો થઈ રહ્યો છે. તો એમાં વિશ્લેષણ કેવી રીતના કરવામાં આવે? તો પેટ્રોલના ભાવ છે એ પહેલાં કેટલા હતા, અત્યારે કેટલા છે, એ રીતે વિશ્લેષણ કરવામાં આવે. બીજું એક વિશ્લેષણ, પેટ્રોલના ભાવ વધે છે તો એનું કારણ શું? પહેલાંનો ટેક્સ અને અત્યારનો ટેક્સ. આંતરરાષ્ટ્રીય બજારની અંદર ક્રૂડ ઓઇલના ભાવ કેટલા છે? તો આવું બધું ઘણું બધું શું કરવામાં આવે છે? વિશ્લેષણ કરવામાં આવે છે. તો અર્થશાસ્ત્રની અંદર વાસ્તવિક જીવનમાં જે ઘટનાઓ બને છે એની સમજૂતી અપાય છે, સાથે સાથે એનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે, જેનાથી આમ પ્રજા સમજી શકે. અર્થશાસ્ત્રમાં રાજ્ય એટલે કે સરકાર, બેન્કો જેમ કે આપણા દેશની અંદર મધ્યસ્થ બેંક છે RBI, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે વર્લ્ડ બેંક છે, WHO છે, ILO છે, યુનિસેફ છે. તો આ બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે. આપણા દેશની પણ સંસ્થા છે NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, CSO એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. આવી ઘણી બધી જે સંસ્થાઓ છે એ શું કરે છે? માહિતી પ્રકાશિત કરે, આંકડાઓ પ્રકાશિત કરે, જેના ઉપર શું કરવામાં આવે છે? ખાસ વિશ્લેષણ થતું હોય છે. જે ઇન્ટરનેશનલ લેવલ પર અને નેશનલ લેવલ પર જે માહિતી મેળવવામાં આવે છે એ માહિતીના જે આંકડાઓ છે, જે માહિતી છે એનું શું કરવામાં આવે છે? અર્થશાસ્ત્રની અંદર વિશ્લેષણ કરવામાં આવે છે, જેનાથી આમ પ્રજાને ખ્યાલ આવે કે આ બધી બાબત શું છે. જ્યારે નિષ્ણાતો દ્વારા ઘટનાઓ અને તેમના વિશ્લેષણની ચર્ચાઓ થાય છે ત્યારે સામાન્ય વ્યક્તિઓને તેમાં રસ પડતો નથી. જે માહિતી છે એ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે. એમાં ઘણી બધી આંકડાકીય ગણતરી હોય છે. આપણે સ્ટેટ ભણીએ છીએ, આંકડાશાસ્ત્ર ભણીએ છીએ એટલે આપણને ખ્યાલ આવે કે બધી આંકડાકીય ગણતરી કેવી હોય છે, અલગ અલગ સૂત્રનો ઉપયોગ થયો છે. તો એ નિષ્ણાતોનું કામ છે. શું કરવાનું છે? જે આર્થિક ઘટનાઓ છે એનું વિશ્લેષણ કરવાનું એ કાર્ય કોણ છે? નિષ્ણાત કરે છે. એટલે નિષ્ણાતો શું છે? આંકડાકીય માયાજાળને સમજતા હોય છે. જ્યારે આ બધી માહિતી પર ચર્ચાઓ થાય છે, જે વિશ્લેષણ પર ચર્ચાઓ થાય છે, એ સામાન્ય વ્યક્તિઓને રસ પડતો નથી, કારણ કે એમાં અલગ અલગ પ્રકારની ગણતરી હોય છે, આંકડાઓની માયાજાળ હોય છે, એટલે સામાન્ય પ્રજા સારી રીતે સમજી શકતી નથી. જેને કારણે આ આમ પ્રજા છે એને સમજાવવું હોય તો કેવી રીતે સમજાવી શકાય? પરંતુ જ્યારે આવી ઘટનાઓ વિશેની મુખ્ય બાબતો પ્રજાએ સમજવા જેવા અર્થતંત્રના ફેરફાર ચિત્ર દ્વારા વ્યક્ત થાય તો સામાન્ય પ્રજાને ધ્યાન દોરાય છે અને પ્રજા સુધી અમુક માહિતી પહોંચે છે. હવે જે વિશ્લેષણ થાય છે એ આમ પ્રજાને સારી રીતે સમજી શકતા નથી, પરંતુ એ જે માહિતી છે, જે વિશ્લેષણ છે, એને ચિત્ર દ્વારા સમજાવવામાં આવે, આલેખ દ્વારા સમજાવવામાં આવે તો કેટલેક અંશે આમ પ્રજા પણ શું કરી શકે છે? એ ચિત્ર જોઈને સમજી શકે છે. કારણ કે આમ પ્રજા એ દેશનો એક ભાગ છે, અર્થતંત્રની અસર છે.
જેને કારણે એ આમ પ્રજા શું કરે, માહિતીને જાણે તો યોગ્ય છે, જેનાથી એને ખ્યાલ આવે કે આપણા આવક અને ખર્ચ પર કેટલો બોજ પડ્યો છે, આપણે કેટલું કાર્ય કરવાનું છે. તો આવી માહિતી શું કરવામાં આવે છે, આમ પ્રજા સુધી પહોંચાડવામાં આવે છે. કેવી રીતે? તો ચિત્ર અને આલેખ દ્વારા. આવા વિશ્લેષણો માટે ખાસ કરીને 2 પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે કે જે આમ પ્રજા સુધી પહોંચાડવાની છે માહિતી, તો એ 2 રીતે પહોંચાડી શકાય. 2 પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે. એક છે આકૃતિ અને બીજું છે આલેખ. તો આ રીતે શું કરી શકીએ છીએ આપણે, આમ પ્રજાને એ આંકડાકીય માહિતી સારી રીતે શું કરી શકીએ છીએ, સમજાવી શકીએ છીએ. જે વિશ્લેષણો થયા છે એ સારી રીતે સમજાવી શકીએ છીએ. શેના દ્વારા? આકૃતિ અને આલેખ દ્વારા. યાદ રાખજો, વિશ્લેષણ છે એ 2 પ્રકારે સમજાવી શકાય છે, 2 પ્રકારે દોરી શકાય છે ચિત્ર. કેવી રીતે? આકૃતિ અને આલેખ. તો એને જોઈએ આપણે આગળ. સૌ પ્રથમ તો જોઈએ આકૃતિ અને આલેખનો અર્થ, કે આકૃતિ અને આલેખ એ વળી શું છે. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આકૃતિ અને આલેખો જુદા પ્રકારના ચિત્રો છે. તેમનો ઉપયોગ જુદા જુદા કારણોસર થતો હોય છે. હવે આકૃતિ અને આલેખ છે એ 2 અલગ અલગ પ્રકારના ચિત્રો છે. હવે બંને ચિત્રનો ઉપયોગ કેવી રીતના છે, અલગ અલગ કારણોસર થતો હોય છે. અર્થશાસ્ત્રમાં પણ આકૃતિઓ અને આલેખોનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરીએ અને અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરીએ તો બંને રીતે શું છે, આકૃતિ અને આલેખનો ઉપયોગ અલગ અલગ રીતે થતો હોય છે. તો સૌ પ્રથમ તો આપણે જોઈએ આકૃતિ. આકૃતિ શું છે? તો સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ આકૃતિ કરે છે. શું છે? જે સામાન્ય રીતે અવલોકિત માહિતી છે, જેના પર વિશ્લેષણ થયું છે, જેના પર અવલોકન થયું છે, એ માહિતીનું શું કરવામાં આવે છે, ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. એટલે એ જે માહિતી છે એનું ચિત્ર દોરવામાં આવે છે. એટલે ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. તો એને શું કહેવાય છે? આકૃતિ કહેવાય છે. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ, એટલે આપણે સામાન્ય રીતે કહીએ તો પ્રમાણ માપ, સ્કેલ માપ લેવામાં આવે છે. પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી હોતું. કે આ જે આકૃતિ છે એ શું કરી શકાય છે, સ્કેલ માપથી દોરી શકાય છે. સ્કેલ માપ એટલે કે પ્રમાણ માપ. પ્રમાણ માપ એટલે શું? તો ઉદાહરણ જોઈએ કે ભારત દેશનો નકશો છે, એ કેટલો વિશાળ ભારત દેશ છે, એને કાગળ પર આપણે શું કરી શકીએ છીએ, આલેખન કરીએ છીએ. તો એ શેને કારણે? તો જે મોટો ભાગ છે એને નાનો કરવાનો છે, તો આપણે શું કરીએ, પ્રમાણ માપ લઈએ. જે મોટા ભાગને નાના કરવા માટે શું કરીએ છીએ, પ્રમાણ માપ લઈએ. દાખલા તરીકે 10 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર. એટલે શું? તો 10 કિલોમીટરને આપણે શેનામાં દર્શાવ્યું છે, 1 સેન્ટીમીટરમાં દર્શાવ્યું છે. એટલે મોટા ભાગને શું કરી નાખ્યું છે, આપણે નાનું કરી નાખ્યું છે. બરાબર છે? 10 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર. તો આ શું છે, એક સ્કેલ માપ છે કે મોટા ભાગને શું કર્યું, નાના ભાગમાં દર્શાવ્યું. આ જે આકૃતિ છે એને દોરતી વખતે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી, કારણ કે જે માહિતી છે એ પ્રમાણે આકૃતિ દોરવાની છે. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ સતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. માહિતી કેવી હોય, સતત હોય. એ પણ આપણે 11મા ધોરણની અંદર આંકડાશાસ્ત્રમાં ભણી ગયા છે. સતત ચલ અને અસતત ચલ, સતત આવૃત્તિ અને અસતત આવૃત્તિ. તો જે માહિતીનો ચલ આપણે જાણીએ છીએ કે ચલનો વિસ્તાર કેવો હોય, નાનો હોય, તો શું કરવામાં આવે છે, અસતત આવૃત્તિ વિસ્તરણ અને પૂર્ણાંકમાં હોય. દાખલા તરીકે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, તો એ હંમેશા શું આવે છે, પૂર્ણાંકમાં જ આવે. બરાબર છે? બાળકોની સંખ્યા આવે 4.5 બાળક, એવું આવી શકે? નહીં આવી શકે ને. અને સતતની વાત કરીએ તો સતતમાં શું છે, તો જે માહિતી શું છે, વર્ગોમાં વિભાજિત થઈ હોય.
દાખલા તરીકે 10,000થી 15,000, 15,000થી 20,000, 20,000થી 30,000 આવી રીતના વર્ગોમાં વિભાજિત થઈ હોય છે. તો ત્યારે શું છે, જે ચલ વર્ગોમાં વિભાજિત થયો હોય છે ત્યારે શું કરવામાં આવે છે, સતત આવૃત્તિ વિતરણ. અને જે માહિતી પૂર્ણાંકમાં હોય અને ચલનો વિસ્તાર નાનો હોય ત્યારે શું કરવામાં આવે છે, અસતત આવૃત્તિ. તો આંકડાશાસ્ત્રની દૃષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા શબ્દમાં કહીએ તો આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. આકૃતિ કેવી, સ્વયં સ્પષ્ટ એટલે સમજી શકાય સારી રીતે, બહુ અટપટી બાબત નહીં હોય. પૂર્ણાંક સંખ્યા હોય એટલે આપણે સારી રીતે સમજી શકીએ. થોડી અપૂર્ણાંક હોય, થોડી મોટા મોટા વર્ગોમાં વિભાજિત થઈ હોય તો એને સમજવામાં વાર લાગે. તો જે આકૃતિ છે એ કેવી છે, સ્વયં સ્પષ્ટ હોય. તો એ સ્વયં સ્પષ્ટ એટલે કે ઝડપથી સમજી શકાતી હોય એવી આકૃતિ, એવી માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે. તેને દોરવા કે સમજવા માટે સામાન્ય જનને સમજવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી હોતું. કે સામાન્ય પ્રજાને સમજવા માટે આંકડાકીય જ્ઞાન એકદમ ઊંડું હોવું જરૂરી નથી, કારણ કે એ સ્વયં સ્પષ્ટ માહિતી છે, ઝડપથી સમજી શકાય એવી છે. તો એટલા માટે શું કરવામાં આવે છે, આકૃતિ દોરવામાં આવે છે જે સામાન્ય પ્રજા સારી રીતે સમજી શકે. આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ, જે આકૃતિનો ઉપયોગ કોણ કરે છે, તો વિજ્ઞાપન કંપનીઓ જે જાહેરાત આપે છે, તો એ વિજ્ઞાપન કંપનીઓ રાજ્યની માહિતી આપવા, કે રાજ્ય શું કરે છે, માહિતી આપવા માટે ઉપયોગ કરે છે. સામાજિક સંસ્થાઓ જાગૃતિ ફેલાવવા. તો આ રીતે જે આકૃતિ છે એ સામાન્ય પ્રજા સારી રીતે સમજી શકે એટલા માટે આ વિજ્ઞાપન કંપની, રાજ્ય અને સામાજિક સંસ્થાઓ માહિતી આકૃતિ સ્વરૂપે દર્શાવે છે. ત્યારબાદ છે આલેખ. તો આલેખને સમજીએ. આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. આલેખનું કામ પણ શું છે, જે અવલોકિત માહિતી છે, જેના પર અવલોકન થયું છે, જેના પર વિશ્લેષણ થયું છે, તો એ માહિતીનું શું કરવાનું છે, ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે ચિત્ર દોરવાનું છે. તો એ શું છે, આલેખ છે. પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ નથી હોતી. કેવી છે, સ્વયં સ્પષ્ટ નહીં. એ માહિતી થોડી જટિલ હોય છે, અટપટી હોય છે, થોડી સમજવામાં શું કરે છે, વાર લાગે છે. આપણે પૂર્ણાંક સંખ્યા સારી રીતે સમજી શકીએ. અપૂર્ણાંકની અંદર મોટા મોટા વર્ગોની અંદર વિભાજિત થઈ હોય છે માહિતી, મોટી મોટી સંખ્યા હોય છે, તો એ સમજવામાં શું કરે છે, વાર લાગે છે. તો એ સ્વયં સ્પષ્ટ નથી હોતી. એની અંદર શું કરવામાં આવે છે, આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. આંકડાશાસ્ત્રની ઘણી બધી પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે સરેરાશ કાઢવામાં આવે છે. તો આ બધી શું છે, આંકડાશાસ્ત્રની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યારબાદ શું કરવામાં આવે છે, આલેખ દોરવામાં આવે છે. તો સ્વયં સ્પષ્ટ માહિતી હોતી નથી ત્યારે આલેખ દોરવામાં આવે છે. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. માહિતી કેવી છે, સતત આવૃત્તિ હોય છે. મેં આગળ કીધું તેમ સતત આવૃત્તિઓ શું હોય છે, તો અલગ અલગ મોટા મોટા વર્ગોમાં વિભાજિત હોય છે. ચલ કેવો છે, મોટા વર્ગોમાં વિભાજિત હોય છે. ત્યારે તો એ આ સતત આવૃત્તિ હોય ત્યારે શું કરવામાં આવે છે, આલેખ દોરવામાં આવે છે. સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. કે સતત જે માહિતી છે એને સ્પષ્ટીકરણ માટે શું કરવામાં આવે છે, આંકડાશાસ્ત્રના વિવિધ સાધનોનો શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે સરેરાશ કાઢવી પડે, બરાબર, મધ્યક, મધ્યસ્થ, બહુલક, એ બધા આંકડાકીય સાધનો છે. તો એનો શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરીને ગણતરીઓ કરીને પછી દર્શાવવામાં આવે છે. તો સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી શું કરવામાં આવે છે, આલેખ દોરવામાં આવે છે.
વળી અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં છે. કોઈ પણ માહિતી જે અસ્પષ્ટ હોય છે, અસ્પષ્ટ માહિતીને આંકડાકીય ગણતરી કરી સ્પષ્ટ બનાવવામાં આવે છે. ત્યારબાદ શું કરવામાં આવે છે? આલેખ દોરવામાં આવે છે. આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે. આપણે જાણીએ છીએ કે આલેખ દોરવો હોય તો આંકડાશાસ્ત્રનો અલગ અલગ પદ્ધતિનો એટલે કે આંકડાશાસ્ત્રનો જ્ઞાન હોવું જરૂરી છે, કારણ કે એનો ઉપયોગ કરવાનો છે અને ત્યારબાદ આલેખ દોરવાનો છે. એક્સ અને વાય ધરી દ્વારા દોરાયેલા ચતુર્થાંશોમાંના એકથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઈ શકે છે અને ચોક્કસ સ્કેલ માપ વિના આલેખ દોરવા અશક્ય બને છે. કે આ જે આલેખ છે એક્સ અને વાય પર, એમાં પણ પાછા ચતુર્થાંશ આવે, તો એના વિશે આપણે જોઈશું. એટલે કે શું? માઇનસમાં પણ જાય. કેટલીક વાર આપણે આલેખ જોયા હશે, શું છે? માઇનસમાં પણ જતો હશે. પ્લસમાં તો જાય છે, પણ શું થાય છે? માઇનસમાં પણ જાય છે. તો ત્યારે અલગ અલગ ચતુર્થાંશ પર આલેખ ફેલાય છે ત્યારે ચોક્કસ સ્કેલમાં વિના આલેખ દોરવો અશક્ય છે. એ ચતુર્થાંશ કેવું હોય, કેવો આલેખ હોય, તે હું તમને અત્યારે ચિત્ર દ્વારા સમજૂતી આપીશ. સામાન્ય રીતે આલેખ ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે આલેખ શેના પર દોરવામાં આવે? સામાન્ય રીતે ગ્રાફ પેપર પર. આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ અભ્યાસમાં વધુ કરવામાં આવે છે. કે આલેખ છે એ સામાન્ય પ્રજા માટે મોટે ભાગે તો શું કોણ ઉપયોગ કરે છે આનો? તો સંશોધનકારો જે સંશોધન કરે છે અલગ અલગ બાબતનું, તો એ સંશોધનકારો અને ઉચ્ચ અભ્યાસ, કારણ કે PhD છે, MPhil છે, એની અંદર શું કરવામાં આવે છે? અલગ અલગ થીસીસ બનાવવામાં આવે છે. તો એની અંદર શું કરવામાં આવે છે? આવા આલેખો દોરવામાં આવે છે, ચાર્ટ દોરવામાં આવે છે. જો એનાથી શું કરી શકીએ? આપણે સારી રીતે સમજી શકીએ અને સમજાવી શકીએ. તો ઉચ્ચ અભ્યાસની અંદર શું કરવામાં આવે છે? આલેખ દોરવામાં આવે છે. એનો ઉપયોગ વધારે કરે છે. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી, કારણ કે સામાન્ય જે પ્રજા છે એને આંકડાઓની માયાજાળ નથી ખબર, આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોતું નથી, મોટે ભાગે નથી હોતું. તો એટલા માટે આમ પ્રજાને સમજાવવા માટે આપણે શું કરીએ છીએ? આકૃતિ દોરીએ છીએ. અને ઉચ્ચ અભ્યાસ માટે, સંશોધન માટે શું કરીએ છીએ? આપણે આલેખ દોરીએ છીએ. આ જો ચતુર્થાંશ કીધું હતું ને કે કેટલીક વાર આપણે માઇનસમાં પણ જઈએ. દેખાય છે? 4 ભાગ છે તો આપણે પહેલાં દોરીએ તો કેટલીક વાર શું કરીએ છીએ? આપણે માઇનસમાં પણ જઈએ છીએ. એટલા માટે આ ચતુર્થાંશ છે ને એ માઇનસમાં પણ જાય, એટલે 4 ભાગોમાં વિભાજિત થાય. એમાં લખ્યું છે પ્લસ પ્લસ એક્સ પ્લસ વાય પ્લસ, પછી વાય પ્લસ એક્સ માઇનસ, પછી માઇનસ એક્સ માઇનસ વાય, પછી પ્લસ એક્સ માઇનસ વાય. આ બધું શું છે? 4 ભાગોમાં વિભાજિત કર્યો છે આલેખને. ત્યારબાદ અહીંયા આપ્યું છે ઉદાહરણ, અસતત આવૃત્તિનું ઉદાહરણ. જો આમાં આપેલા છે નાના નાના આંકડા છે ને, પ્રાંકો છે, પૂર્ણાંક સંખ્યા છે, એમાં વર્ગોમાં વિભાજિત કર્યા નથી. કિંમત છે રૂપિયા 1, 2, 5, 7, 10. માંગના એકમો કેટલા છે? 100, 80, 70, 20 અને 10. તો આ રીતે શું છે? નાના એકમો છે, નાના આંકડાઓ છે અને પાછા પૂર્ણાંક છે, વર્ગોમાં વિભાજિત નથી થયા. જ્યારે સતત આવૃત્તિના ઉદાહરણ જોઈ શકે છે 10,000 થી 20,000, 20,000 થી 30,000, 30,000 થી 40,000. એમાં લોકોની સંખ્યા 500, 300, 100. કેટલા મોટા મોટા આંકડા છે. ગુણોનો વર્ગ 10 થી 19, 20 થી 29, 30 થી 39. વિદ્યાર્થીની સંખ્યા 50, 30, 10. આવી મોટી આકૃતિઓ છે, એ મોટી સંખ્યા છે. તો એને આલેખ દ્વારા આપણે શું કરી શકાય છે? સમજાવી શકાય છે. જ્યારે નાની સંખ્યા હોય અને મોટે ભાગે પૂર્ણાંક હોય, વર્ગોમાં વિભાજિત ન થઈ હોય, ત્યારે શું કરવામાં આવે છે? આપણે આકૃતિ દોરવામાં આવે છે. તો અહીં આપણે આજનો જે આ ટૉપિક છે એને સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.